અમદાવાદ સહિત રાજ્યમાં રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે અને આ તરફ અમદાવાદથી ગાંધીનગરને જોડતા રોડની સ્થિતિ આ જ પ્રકારની છે। વિશ્વ ઉમિયાધામથી લઈ કલોલ જતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। એક બાજુ આરસીસી રોડનું બાંધકામ ચાલુ છે, બીજી બાજુ ઊંડા ખાડાઓ છે અને આ ખાડાઓની વચ્ચેથી લોકોને પસાર થવું પડી રહ્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં રસ્તાઓ બિસ્માર બનવાની સ્થિતિ યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદ અને કલોલને જોડતો રસ્તો જે ખાસ કરીને જાસપુર ગામ પાસેથી પસાર થાય છે ત્યાંના આ દ્રશ્યો છે। દ્રશ્યો સ્વયં સ્પષ્ટ છે કે કયા પ્રકારની રસ્તાની માવજત કરવામાં આવી છે। આ પ્રકારના દ્રશ્યો અમદાવાદ અને ગાંધીનગર સહિત જોડતા રસ્તાઓમાં ઠેર ઠેર જોવા મળતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આ જે રસ્તો 11 કિલોમીટરનો રસ્તો છે તે રસ્તાની આ બિસ્માર હાલતને લઈને અહીંના સ્થાનિકો પણ પરેશાન છે। ખાસ કરીને અહીંયા આસપાસમાં ખેતરો પણ આવેલા છે ને લોકો અહીંયાથી રોજ અવર જવર કરતા હોય ત્યારે શું પરિસ્થિતિ છે લોકોને જ પૂછીએ। ભાઈ, શું સમસ્યા શું છે રસ્તા ઉપર? આ રોડ એટલો ખરાબ છે, વૈષ્ણોદેવીથી જાસપુર સુધી તમે જાઓ તમને 1 કલાક થશે, એટલો ખરાબ રસ્તો છે। જાસપુર અને પલસાણા અને કલોલ સુધી આ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। રોડ તમે જોશો તો તમને એવું લાગશે કે કઈ હાલત કહેવાય, એના કરતાં તો જે ખેતરના નેળિયા આવે ને એ સારા હોય છે। આ રોડ બહુ જ ખરાબ છે, એ ભયંકર પરિસ્થિતિ છે। કોઈ આનું નિરાકરણ જ નહીં। અમે અરજીઓ પણ આલેલી છે, ધારાસભ્યોને કીધેલું છે, બધાને અરજી પણ કરેલી છે, પણ કોઈ કરવા નથી તૈયાર। આવશે થીગડા મારીને જતા રહેશે, પરિસ્થિતિ એને જ રહેશે। છેલ્લા હું 2 વર્ષથી આ વસ્તુ જોઈ રહ્યો છું। ભાઈ, શું કહેશો તમે? કાકા, તમે શું કહેશો? અત્યારે તમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા, રસ્તો જે પ્રમાણેનો છે, શું સ્થિતિ? રસ્તો સાહેબ એવો છે કે અત્યારે હાજો માણસ બીમાર થાય ને એવો રસ્તો છે। અત્યારે આગળનો રસ્તો સારો, પાછળ અંદર આવ્યા એકદમ બીમાર માણસ થઈ જાય એવો રસ્તો છે। શું સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે અમે રોડ સારો બનાવવાની અપેક્ષા માગીએ છીએ। તમે શું કહેશો? તમે અહીંયા બહુ લાંબા સમયથી કામ પણ કરતા હશો, અહીંની અવર જવર તમારા જે પ્રમાણેની સ્થિતિ છે, કયા પ્રકારની સ્થિતિ દેખાય છે? એકદમ બિલકુલ આવી જ લગભગ 2 વર્ષ થઈ ગયા। 2 વર્ષમાં તો ચાલીને જાય એવું લાગે, પણ ચાલી જતા આ તકલીફ તો બહુ પડે। કોઈક બીમાર હોય તો લઈ જતા આપણને 5-6 કલાક થઈ જાય, તો પછી આટલા બધા એમાં રૂટમાંથી જવું તો બહુ કાઠું પડે ને।